સીઆર પાટીલ પહોંચ્યા છે મોટી સંખ્યામાં અહીંયા કાર્યકરોનો જમાવડો આપ જોઈ શકો છો। સીઆર પાટીલ જેઓ નવસારી બેઠક પરથી ફરી એકવાર જીત તરફ આગળ વધી રહ્યા છે। તેમની લીડ એટલી છે કે તેમની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે અને હાલ તો સીઆર પાટીલના ચહેરા તેમના હાવભાવ પર જે આત્મવિશ્વાસ પણ આપણે જોઈ શકીએ છીએ। આ એક દુઃખ ચોક્કસથી રહેતું હશે, મનમાં એ ચિંતા જરૂરથી હશે કે આખરે બનાસકાંઠા બેઠક આ વખતે હાથમાંથી સરી ગઈ છે, પણ છતાં પણ ગુજરાતમાં 25 બેઠકો પર જંગી વિજય તરફ આગળ વધી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી। એટલે નિધિ થોડી માયુસી થોડી ચોક્કસ દેખાઈ રહી છે સીઆર પાટીલના ચહેરા પર, કેમ કે વારંવાર જે પણ દાવાઓ કરવામાં આવતા હતા જીતની હેડબ્રેક મારવાની વાત ચાલુ હતી, પરંતુ હવે એમાં બ્રેક લાગી ગઈ છે। સીઆર પાટીલ કમલમ પહોંચ્યા છે। સીઆર પાટીલ કમલમ પહોંચ્યા, ત્યાં તેમના કાર્યકર્તાઓએ તેમને વધામણા કર્યા, ખેસ પહેરાવ્યો। બિલકુલથી આજ સવારથી જ ધરા આપણે જોતા હતા કેવી રીતે મોટી સંખ્યામાં જે કાર્યકરો હતા ત્યાં પહોંચ્યા હતા। રાજકોટ અગ્નિકાંડના કારણે તે ઉજવણી તો નથી કરવાના, પણ સ્વાભાવિક રીતે લોકસભાનું આ પર્વ છે અને તેનું પરિણામ સામે આવ્યું છે એટલે પાર્ટીમાં ઉત્સાહ હોય, કાર્યકરોમાં ઉત્સાહ હોય। એ ઉત્સાહ આપણે આજ સવારથી જોઈ રહ્યા છીએ। લોકો રાહ જોઈ રહ્યા હતા ત્યાં ઉપસ્થિત તમામ લોકો કે ક્યારે સીઆર પાટીલ તેમની વચ્ચે આવે। પ્રદેશ પ્રમુખ છે એટલા માટે સીઆર પાટીલ અત્યારે ત્યાં પહોંચ્યા છીએ। તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે। સીઆર પાટીલનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે। ભલે હેડબ્રેક નથી લગાવવામાં આવી, પણ છતાં પણ 25 બેઠક પર જે પ્રકારે જીત તરફ આગળ વધી રહી છે ભારતીય જનતા પાર્ટી, એ પણ કોઈ નાની સૂની વાત ન કહી શકાય। જો કે 26 બેઠકોનું જે સપનું હતું તે સપનું ક્યાંક તૂટતું ચોક્કસથી દેખાઈ રહ્યું છે। એટલે ખૂબ મોટી વાત છે કે વારંવાર જે વાતો થતી હતી તેમાં હવે બ્રેક લાગી ગઈ છે। જ્ઞાનીબેન ઠાકોર એક મહિલા કેટલી ભારે પડી શકે ત્યાં એક ઉદાહરણ જ્ઞાનીબેને પૂરું પાડ્યું છે અને જ્ઞાનીબેને જે પણ દાવાઓ કર્યા હતા, જે રડીને જનતા પાસે મત માંગ્યા હતા, મામેરું ભરવાની વાત કરી હતી, આ તમામ વાતો હવે સાચી સાબિત થતી દેખાઈ રહી છે। નરેન્દ્રભાઈ આપણી સાથે છે। નરેન્દ્રભાઈ, શું લાગે છે અત્યાર સુધીનું ચિત્ર જોઈને ભાજપની જે તમામ વાતો 26માંથી 26 બેઠક મળશે, આ વાતો પર એક મહિલા ભારે પડી? ચોક્કસ, કારણ કે ભાજપની આશા હતી કે જેમ આપણે જોયું કે મધ્યપ્રદેશમાં પણ ક્લીન સ્વાઇપ થઈ શકે તેવી સ્થિતિ અત્યારે બની ગઈ છે, તેવું જ ગુજરાતમાં ભાજપને 100% હતું કે આ વખતે પણ અમે હેટ્રિક મારીશું 26 બેઠકની। પરંતુ જે ભાજપને ડર હતો પહેલેથી કે બનાસકાંઠા બેઠક તેમના માટે જોખમી છે અને તે આખરે જોખમી સાબિત થઈ જ, કારણ કે જ્ઞાનીબેનના કારણે, જ્ઞાનીબેનના વ્યક્તિત્વના કારણે। પરંતુ જે રીતે ભાજપે દાવાઓ કર્યા હતા અને ખાસ તો 5 લાખથી વધુ સરસાઈથી બધી બેઠકો જીતવાનો દાવો છેલ્લા કેટલાક દિવસોથી તો કોઈ એનો એક ઉચ્ચાર પણ નહોતું કરતું, પરંતુ લીડ મેળવવાની વાત 1 લાખથી વધુ લીડ મળે તો પણ ઘણું હતું। ઓવરઓલ જોવા જઈએ તો જે ક્ષત્રિય આંદોલનની અસર આમ તો ક્યાંય જોવા નથી મળી, પરંતુ જે લીડ જ્યાં જ્યાં પણ જે બેઠકો પર ઘટી છે ત્યાં ચોક્કસ તેણે અસર કરી છે। પરંતુ આશા હતી કે બનાસકાંઠાની સાથે સાથે કોંગ્રેસની એવી આશા હતી કે અન્ય જે 2 બેઠકો આણંદ છે તે પણ તેમના ફાળે જાય તેવી શક્યતા હતી। આ ઉપરાંત જામનગર બેઠકમાં પણ કોંગ્રેસે શક્યતા હતી, પરંતુ માત્ર 1 બેઠક કોંગ્રેસને બનાસકાંઠા મળી છે। પરંતુ 1 બેઠક લઈને પણ કોંગ્રેસ આમાં ગુજરાતમાં તેણે જે નથી આવતી બેઠકો, પૂરેપૂરી બેઠકો ભાજપ લઈ જાય છે, તેમાં એક ખાતું ફરી વખત ઘણા વર્ષો બાદ ખાતું ખોલાયું છે, એટલે કદાચ કોંગ્રેસ માટે ચોક્કસ આનંદની વાત હશે। અને જ્ઞાનીબેન આના માટે ટૂંકમાં જ્ઞાનીબેન કોંગ્રેસમાં આગામી સમયમાં વધુ એક મોટા લીડર તરીકે આમાં ચોક્કસ પ્રસ્થાપિત થશે આ જીતથી। બિલકુલ એક મોટો ચહેરા તરીકે ઉભરી આવશે જ્ઞાનીબેન ઠાકોર, એમાં કોઈ બેમત નથી, કેમ કે આવી પરિસ્થિતિ વચ્ચે પણ કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરે જે રીતે ટક્કર આપી અને આખરે જીત પોતાના નામે કરી છે, ખૂબ જ મોટી વાત કહી શકાય। આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કમલમ ખાતેથી, લાઈવ દ્રશ્યો છે ગાંધીનગરના કમલમ ખાતેથી, જ્યાં મુખ્યમંત્રી પણ પહોંચી ચૂક્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ પહોંચ્યા છે કમલમ ખાતે। મોટી સંખ્યામાં કાર્યકરો તો ઉપસ્થિત છે, સમર્થકો ઉપસ્થિત છે। સીઆર પાટીલ થોડા સમય પહેલા ત્યાં પહોંચ્યા અને આપ જોઈ શકો છો ભૂપેન્દ્ર પટેલનું પણ સીઆર પાટીલના હસ્તે અહીંયા સ્વાગત કરવામાં આવ્યું, તેમને ખેસ પહેરાવવામાં આવ્યો અને અભિનંદન આપવામાં આવી રહ્યા છે, કેમ કે 25 બેઠકો તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ જીતી છે, એમાંથી 13 જેટલી બેઠકો તો 1 લાખથી વધારે સરસાઈવાળી, અને એમાં અમિત શાહની બેઠક તો 5 લાખથી વધુ મતની લીડ સાથે જીતી છે। સાથે સીઆર પાટીલની નવસારી બેઠકની વાત કરીએ તો એ પણ 2.5 લાખથી વધારે લીડ સાથે તેઓ જીતી રહ્યા છે। એટલે ચોક્કસથી ખુશી છે, પણ ક્લીન સ્વાઇપનું જે સપનું